અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। હાંસોટ, કુળાદરા, પરવસ, સોદરા અને પંડવાઈ વિસ્તારમાં ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો ડાંગર ખેતરમાંથી કાઢી રસ્તા પર સુકાવ્યો હતો, પરંતુ ફરી એકવાર પડેલા વરસાદે તૈયાર પાકને પલાળી દીધું છે। ખેડૂતોએ કહ્યું કે ડાંગરનો ભાવ અગાઉ પ્રતિ કિલોગ્રામ ₹400 હતો, પરંતુ સતત 4 વખત કમોસમી વરસાદ વરસતા હવે તેનો ભાવ ₹300ની આસપાસ ઘટી ગયો છે। ખેડૂતો આર્થિક નુકસાન સહન કરવા માટે મજબૂર છે। સરકાર પાસે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે। અમારે ગયે સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે, કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે 4 વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી, એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ। આથી વેપારીએ ભાવ પણ આપ્યા નહીં, ₹300 મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું। એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે, તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે, તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા। કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે। હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપાર નુકસાની છે। અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની, અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે। અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે। અમારું નુકસાન, ભયંકર નુકસાન થયું છે। એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। અમારા જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, એમને રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે। સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે।